જય માતાજી મિત્રો। જીવદયા જીવ રક્ષા કે જે જીવ રક્ષાના નામે સામાન્ય માણસોને ખાલી હેરાન કરવાનું જ કામ કરે છે, આવો આરોપ આપણે મુસ્લિમ સમાજના આગેવાનો કે જેઓ કમિશનર કચેરીએ કમિશનર સાહેબને આવેદનપત્ર દેવા ગયા હતા અને ત્યાં નિવેદન આપ્યા છે તે આપણે સાંભળ્યું। અને આ જીવદયાવાળા, આ જીવ રક્ષાવાળા જે થોડાક દિવસો પહેલા, મહિના 2 મહિના પહેલા આપણે માર્કેટ યાર્ડથી હાજી ડેમ ચોકડીની વેસમાં જે હરાણીયા સમાજ રહે છે ત્યાં માતાજીનો માંડવો હતો અને મીઠા નિવેદ હતા અને આ લોકો રાત્રે સવારે 4-5 વાગ્યાના ગાડે રેડ પાડી અને કોઈ બકરાની બલી ન મળી, પરંતુ આ હરાણીયા સમાજ એક માલધારી સમાજ તરીકે વતન હોય છે અને તેમને 8-10 બકરીઓ હતી અને નાના નાના ગીદીલા હતા। તે ગીદીલીના છીન લઈને અને કહેવામાં આવ્યું કે અમે 9 બકરા બચાવ્યા, પરંતુ તે 9 બકરા બચાવ્યા નતા। તે બકરા બીજે દિવસે જઈ મેં ખુદ, હું રામજી ખાંગરવાડા અને મારી ટીમ ન્યૂ જનતા રાજ સંગઠન અમે જઈ અને તે 9 બકરા પાછા તે જ ધણી પાસે બતાવ્યા। આ જીવદયા સંગઠન વાળાનું કામ એક જ છે, ખાલી ફોટોશૂટ કરાવવાનું જીવદયા નામે, બાકી કાંઈ નહીં। આપણે પેલા મુસ્લિમ સમાજના અગ્રણીનું બધું આપણે ભાષણ સાંભળી, જે નિવેદન દીધું છે અને પછી આગળ ચર્ચા કરી। જણાવું તો થોડા દિવસો પહેલાં જ અમારા મુસ્લિમ સમાજના એક ભાઈ છે આસિફભાઈ કરીને, એની ઉપર કહેવાતા અને ડમી જીવદયા પ્રેમી અને ગૌરક્ષકોએ જે જીવલેણ હુમલો કર્યો હતો અને એ સંદર્ભે એક ગુના પણ દાખલ કરવામાં આવેલ છે। પણ એ ફરિયાદીમાં જે ભાઈ છે એના કહેવા મુજબ જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે એનો મૂળ આરોપી છે ભાવિન પટેલ નામનો વ્યક્તિ છે। ભાવિન પટેલ જ્યારે હરાણીયા સમાજના માતાજીના માંડવામાં રેડ પાડવામાં આવી ત્યારે તે લોકો દ્વારા કહેવામાં આવ્યું હતું કે ભાવિન પટેલ દ્વારા રેડ પાડવામાં આવી છે। અને જ્યારે અમારા અમિતભાઈ ડાભીએ આ ભાવિન પટેલ સાથે ફોન કોલમાં વાત કરી તો ભાઈ ગલા તલા કરવા માંડ્યા અને ઉલટાનું કહેવા માંડ્યા કે હું ક્યાંય આવ્યો છું, વિડીયોમાં આવ્યો છું, કોઈ મારું કોલ રેકોર્ડ છે, પરંતુ જે હરિયાણા સમાજ હતા તેઓએ ખુદ અમને ફોન કોલમાં કીધું હતું કે આ રેડ ભાવિન પટેલ દ્વારા પાડવામાં આવી હતી। હવે આપણે એક ઝલક તે જોઈ લઈ કે જે રેડ પાડવામાં આવી હતી આ ભાવિન પટેલ, જે હરિયાણા સમાજના યુવાનો કહેતા હતા, વડીલો કહેતા હતા કે ભાવિન પટેલ દ્વારા રેડ પાડવામાં આવી હતી અને તેમાં બકરા કેવી રીતે બચાવ્યા અને બીજે દિવસે બકરા તે ગરદણી પાસે કેવી રીતે હતા તે આપણે ખાલી 1 મિનિટનો વિડીયો જોઈ લ્યો એટલે અંદાજ આવી જશે। વિજ્ઞાન જસાવરજી આવ્યા હતા, આ બકરીઓ આ જોવો છે, આ બકરીઓ જે દૂધ પીવા રાખી છે, આ જોવો છે, આ બકરીઓ દૂધ પીવા રાખી છે, આના ફોટો લઈ ગયા અને ખાસ કરીને મીઠા નિવેદ હતા। હમણાં 2 દી પહેલા જે રેડ પાડી ઈ એમ કહેતા હતા કે પશુ બલિ અમે અટકાવી છે, બરોબર। જો આ અમારા અમિતભાઈ ડાભી પાસે જે બકરાના ગીદીલા જે બચ્ચા છે તે જ આ જીવદયા વાળા પાસે છે। તમે જુઓ તો આ લોકોએ 9 જીવ બચાવ્યા હોય તો આ 9 જીવ પાછા તે જ જગ્યાએ ક્યાંથી હોય? તેથી સાબિત થાય છે કે આ જીવદયા વાળા ખાલી યુટ્યુબ અને ફેસબુકમાં ફેમસ થવા માટે જ ફોટોશૂટ કરાવે છે ને ગમે ત્યાં રેડ પડાવે છે। પછી તે મુસ્લિમ સમાજ હોય કે પછી દેવપૂજક સમાજ હોય કે પછી હરાણીયા સમાજ હોય, તો હવે ઈ તો પ્રૂફ નથી થતું, કારણ કે આ જે બકરા રહ્યા આની કોઈ બલિ ચડાવતા હોય તો આ બકરા જો અમારી બકરી એક નાનથી મોટી કરી હતી દૂધ પર, એના 9 જનાવર થયા, એક ને 9 સાંભળ્યું ને? આ એ જ જનાવર છે જે આ લોકો દ્વારા ઉછેરવામાં આવતા હતા અને માલધારી સમાજ તરીકે બધાય બકરાનું દૂધનું વેચાણ કરતા હતા અને કોઈ માની લો બકરા નીકળે તો એ ગમે ત્યાં પછી બેસી દેતા હતા। પરંતુ આ જીવદયાવાળા આવે ત્યાં રેડ પાડીને સાબિત કર્યું કે આની બલી ચડે છે, પણ હકીકતમાં તે નહોતું। આપણે આગળ ઓડિયો સાંભળી। જે છેલ્લા 5 વર્ષથી સમગ્ર મુસ્લિમ સમાજની અંદર જે લોકો ઘેટા બકરાનો વેપાર કરે છે, જે લોકો નોનવેજના ધંધાવાળા છે, જે લોકો ચિકનની દુકાનનું કટિંગનું કામ કરે છે, આ બધી જગ્યાની જે દુકાનો રહી એ કોર્પોરેશન આરએમસી દ્વારા અને લાયસન્સ ધારકો જે રહ્યા, જે લોકો પોતાના જનાવરની હેરફેર માટે વાહન વ્યવસ્થા કરીને લઈ આવતા હોય છે, તો આ ભાવિન પટેલ સાથે જોડાયેલા 15 થી 20 એવા આવારા તત્વો લોકો છે જે બીજો કોઈ કામ ધંધો કરતા નથી, પોતાને ગૌરક્ષક કહે છે, પોતાને જીવદયા પ્રેમી કહે છે, પણ હકીકતમાં એ લોકોનો ધંધો માત્ર ને માત્ર આ બધા ધંધાવાળા પાસેથી તોડ કરવાનો હોય છે।
આ ટોળકી છેલ્લા 5 વર્ષથી જે સક્રિય થઈ છે એમાં દર વર્ષે અંદાજિત એ લોકો વાર્ષિક 3 થી 3.5 કરોડ રૂપિયાનું નાના નાના માણસો પાસેથી તોડ કરે છે. સાંભળ્યું ને, આ જીવ રક્ષાવાળા ઉપર આ તોડ કરવાનો આરોપ લાગે છે. આ હકીકત શું છે? આ એક પોલીસ તપાસનો વિષય છે. કારણ કે સામાન્ય માણસો કોઈ ધંધો કરતા હોય અને જે પશુ માલધારી પાસેથી લેવતા હોય અને તેમને રસ્તામાં રોકવામાં આવે અને રોકીને ગૌ હત્યાના નામે અને ખોટા કેસમાં ફસાવી દેવાના નામે આ જીવદયાવાળા કેસ કરાવતા હોય છે અને પૈસા પડાવતા હોય છે. આ મુસ્લિમ સમાજનો આરોપ છે. હવે આ આરોપ સિદ્ધ કરવા માટે પોલીસ પ્રશાસન આમાં કાર્યવાહી કરવી જોઈએ. હવે આપણે બીજો ઓડિયો સાંભળી. આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવાનું કારણ ફક્ત ને ફક્ત અમારા ખાટકી કસાઈ સમાજ ઉપર દર વખતે કહેવાતા જીવદયા પ્રેમીઓ અવારનવાર અમારા સમાજ ઉપર હેરાનગતિ કરે છે. રાજકોટનો ઇતિહાસ ગવાહ છે કે રાજકોટના અંદર કોઈ દિવસ ગૌ હત્યા થઈ નથી. 94 દેવોના દેવતાને અમે પણ માની છીએ. જ્યારે પણ કોઈ કૂતરું કરે તો વાસળા દાદાની માનતા અમારો સમાજ પણ કરે છે. આ રીતે 94 દેવોના દેવતાને અમે પણ માનીએ છીએ. ગૌ હત્યા કોઈ થતી નથી. છેલ્લા 5 વર્ષમાંથી બિલાડીની ટોપની જેમ નીકળી પડતા જીવદયા પ્રેમીઓ નીકળી પડ્યા છે કે જે તોડ કરવાનું છે. આજે તમે એને પૈસા આપો તો એ પેટ્રોલિંગ કરીને ખાટકીવાળા સુધી મૂકવા આવ્યો. ન દો તો છરી મારી દે, ન દો તો અત્યારે હમણાં પંચનાથ પાસેથી રિક્ષા હાતરી અને એનો પગ ભાંગી નાખ્યો. 3 લાખ રૂપિયાનો ખર્ચો છે. ગરીબ માણસો છે. અમારી ખાટકીને કસાઈ કોમ જે છે એ ટકને લેવીને ટકનું ખાવાવાળી કોમ છે. અમે કોઈ માલેતુજાર કોમ છે નહીં, પણ જે આ જીવદયાના નામ ઉપર અમારા સમાજને એટલો બધું હેરાન કરે છે. આજે તમે ખાટકીવાડના અંદર અમારા કેમેરામાં પણ છે, તમે ત્યાં આવીને જોઈ શકો છો. હવે આ કોમ્પ્યુટર યુગમાં કોઈની તાકાત નથી કોઈ કોઈનું છુપાવી શકે. એટલે કોમ્પ્યુટર યુગના અંદર આપ પણ મીડિયાના મારફત એ વસ્તુ કહેવા માગું છું કે અમારા સમાજમાં કોઈ દિવસ ગૌ હત્યા થતી નથી, પહેલી વાત. અને બીજી વાત એ છે કે જ્યારે પણ આ લોકો પકડે એટલે ત્યારે અમારા સમાજના લોકોને હેરાનગતિ કરે. અમારા સમાજના લોકોને એમ કહે કે ભાઈ જો તમારું હમણાં એફએસએલમાં મોકલશું ને એટલે એના અંદર ગાયુંનું કે એનું ઓલું ગૌમસ છાંટી દે ને તો એ એનો ગૌમસ દેખાડે. જે હોય ખરેખર પાડાનું પણ દેખાડે એફએસએલના અંદર આવે. એટલે અમારો સમાજ એટલો બધો ભયભીત છે. અમે રેલી દ્વારા પણ પોલીસને નામદાર પોલીસ કમિશનર સાહેબને આવેદનપત્ર આપીને કીધું કે અમારા સમાજ ઉપર અત્યાચાર થઈ છે, જુલમો થાય છે. આટલા વર્ષોથી કોઈ દિવસ નહોતી થયા. આજે જીવદયા પ્રેમીની અંદર વાત કરી તો સુમતીભાઈ શાહ અને જયંતિભાઈ શાહ જે ભીષ્મ પિતા કહેવાય છે, જે જીવદયા પ્રેમીના કોઈ દિવસ ન થયું. અને આ અત્યારે ક્યાંથી જાય ભાઈ? આજ મારા ફાધર આ જીવન કોંગ્રેસ આમાં અમારા સમાજની અંદર સેવા કરી ગની બાપુએ. કોઈ ગની બાપુ નામ એક એવું નામ છે કે જે સામાન્ય માણસનો અવાજ છે. કે સામાન્ય માણસ મેં ખુદ મારી નજરે જોયેલું છે. એને ગમે ત્યારે જરૂર હોય કોઈ પણ જાતની તો અડધી રાતે ઊભા રહેતા હતા. આ ગની બાપુના દીકરા છે અનિકભાઈ, તેઓ પણ અત્યારે ઊભા રહીએ છે. સામાન્ય માણસની ગમે ત્યાં જરૂર હોય અને ગમે ત્યાં અમારા દેવી પૂજકના માતાજીના માંડવા હોય કે પછી અન્ય ધર્મમાં ગમે તે પ્રસંગ હોય, નવરાત્રી હોય, રથયાત્રા હોય, ગની બાપુ પણ હાજરી આપતા હતા અને અત્યારે અનિકભાઈ પણ હાજરી આપે છે. અને અનિકભાઈએ કીધું કે માની લો હડકાયું કૂતરું કઈડતું હોય ત્યારે અમે લોકો પણ વાછડ દાદાની માનતા રાખીએ છીએ. આપણે ઘણા રાજ્યોમાં જોયું છે. આપણે મુસ્લિમ સમાજના અમુક બયાન આવે છે, તેવા બયાન આપણે રાજકોટના મુસ્લિમ સમાજના નથી આવતા. આ ભાઈચારો તોડવાની કોશિશ આ ગૌરક્ષા ટ્રસ્ટ વાળા કે આ ગૌ સેવાના નામે આ ગમે તે બધા ઉઠાવતા હોય છે. આ માત્ર 10-15 જણાની ટોળકી ખાલી ગૌ સેવાના નામે સામાન્ય માણસને હેરાન કરે અને પછી આખો સમાજ, માની લો મુસ્લિમ સમાજ અને હિન્દુ સમાજ સામે આવી જાય તેવું કાર્ય કરતા હોય છે. જો ભાઈ કાયદેસર કોઈ હોય તો તમે કાયદેસર કેમ કરતા નથી? ગમે તેને ચેકિંગને નામે અત્યારે માની લો ટ્રસ્ટ બનાવી, જેમ કે જૈન પંડ્યા એમ કે આ મારું ટ્રસ્ટ છે વિજ્ઞાન જાથા, અને ગમે ત્યાં રેડ પાડે. એવીથી જીવદયા વાળા કેવીથી રેડ પાડી શકે? આવીથી દરેક સમાજમાં બધે ટ્રસ્ટ બની જશે તો કોઈ કાયદો, ન્યાય, પોલીસ પ્રશાસન કોઈની કઈ જરૂર નહીં પડે. ગમે તે ટ્રસ્ટ બનાવી આ જીવદયા વાળાની જેમ, આ વિજ્ઞાન જાથાની જેમ ગમે તે ટ્રસ્ટ બનાવી અને ગમે તે જાથા બનાવી અને ગમે તેની ઉપર રેડ પાડશે તો કાયદા વ્યવસ્થાનું ભારતના સંવિધાનનો કોઈ મતલબ નહીં રહે. આગળ સાંભળીએ આપણે અનિશભાઈને.
દિવસ દાગ નથી લાગ્યો. અમને પોતાને શરમ થઈ છે કે આવી વસ્તુઓ જે છે એ આપની સમક્ષ અમારે ભેગું કરીને મીડિયાને ઉજાગર, કેમ કે મીડિયા જે એક માધ્યમ છે જેનાથી લોકોને ખબર પડે કે રાજકોટ એક અમન અને શાંતિ અને ભાઈચારાનો પ્રતીક છે. અમે દરેક તહેવારોને હળીમળીને રાજકોટમાં સાથે ઉજવી છીએ. હું દરેક તહેવારોમાં અંદર, દરેક રથયાત્રાઓનું, દરેક વસ્તુના અંદર, માતાજીના નોરતા હોય, ગણેશ ઉત્સવ હોય, તમામના અંદર ભાગ લઈ છીએ. એટલે અને હમણાં જ અમે ગેબન સાપીની દરગાહે પણ બધા કોમી એકતા અને ભાઈચારાનો પ્રોગ્રામ હતો, એના અંદર પણ બધા સાથે રહી. એટલે રાજકોટ એક કોમી એકતા અને ભાઈચારાનું મિસાલ છે. રાજકોટ હંમેશા રાજકોટ કોમી એકતામાં છે ને પૂરું વિશ્વ નહીં, પૂરું હિન્દુસ્તાન એનો દાખલો લે છે કે જો કોમી એકતા જોવી હોય તો રાજકોટમાં જાઓ. અહીંયા માતાજીના ગરબામાં છોકરીઓ પણ સાથે ગરબા લેતી હોય છે, એ આજની તારીખમાં લે છે. અને અમે એક જ વસ્તુનો અમારી ન્યાયને માંગણીને આપ સામે બધાને ભેગા કર્યા છે કે આ જીવદેવાના ખોટા જીવદેવા પ્રેમીઓને તમે ખુલ્લા પાડો. આજે તમારી પાસે ઓડિયો ક્લિપ પર ફરી રહી છે કે એણે 13 લાખ રૂપિયા જેવી તોડ કરી લીધો. અને અમારા ભાઈ જે છે ને એ સાવ એમ બી ગયા છે, કેવી રીતે કરવું, શું કરવું, ક્યાં જવું, એ પોતાને કાંઈ માર્ગ ન સૂઝ્યો. એના કારણે સાચી વાત છે અનિભાઈની. એક સામાન્ય માણસ કે જેની પર આ રેડ પાડે જીવદયાવાળા, આ જીવરક્ષાવાળા, અને સામાન્ય માણસ કે માની લ્યો આ ગમે તે કચાઈવાડામાં કે ખાટકીવાડામાં કામ કરતા લોકો હોય, જાજા ભાગે તો કોઈ જાજા ભણેલા ન હોય. જો ભણેલ ગણેલ હોય તો ગમે ત્યાં નોકરી ન કરતા હોય અને કાયદો વ્યવસ્થા શું છે તેવું કોઈ સામાન્ય માણસને ખબર હોતી નથી. અને આ જીવરક્ષાવાળા, આ જીવદયાવાળા તે કાયદાની આડ ઊભી કરીને અને ગમે તેને હેરાન પરેશાન કરતા હોય છે. અને જે આરોપ લગાવવામાં આવે છે મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા કે પૈસાનો તોડ થાય છે, તે પણ હકીકત હોઈ શકે છે. આ એક તપાસનો વિષય છે. સરકાર, ગુજરાત સરકાર શ્રી અને પોલીસ પ્રશાસનને આ તપાસ કરવી જોઈએ. અને આવીથી આ વિજ્ઞાન જાથાવાળા, આ જીવદયાવાળા કોઈ પણ જગ્યાએ રેડ ન પાડી શકે અને કોઈને રોકી ન શકે, તે કાયદો વ્યવસ્થામાં સ્થાન દેવું જોઈએ. હવે આપણે આગળ એક વડીલનો ઓડિયો થોડોક બાકી છે, એ આપણે સાંભળી લઈ. જે લોકો વાહન લઈને આવતા હોય છે એ લોકો પાસેથી એ લોકો એનું પેટ્રોલિંગ કરી અને રસ્તામાં એને આંતરી અને જો એને પૈસા ન મળે તો ભૂતકાળમાં એવા પણ બનાવ બનેલા છે કે જેને આવા લોકોને, નાના વેપારીઓને છરીઓ પણ મારેલી છે, હાથ પગ પણ ભાંગી દીધેલા છે. તો રાજકોટ શહેર પોલીસ કમિશનર સાહેબને અમારી વિનંતી છે કે આવી લેભાગુ ટોળકી જે ખરેખર સમગ્ર રાજકોટ શહેરનો માહોલ ખરાબ કરે છે અને પોતાને ગૌરક્ષક કહે છે, પોતાને જીવદયા પ્રેમી કહે છે, એ ખરેખર એક તોડ પાર્ટી છે. આ 15થી 20 લોકોનું જે ગ્રુપ રહ્યું એ લોકો ઉપર આક્રમક કાયદાકીય પગલાં લેવાય આગામી દિવસોની અંદર. અને આવા કોઈ બીજા લેભાગુ જે આ વ્યક્તિ છે ભાવિન પટેલ કરીને, એના જેવા વ્યક્તિઓ ખરેખર આવી કોઈ બાબતની અંદર અને એની ટીમના લોકો જ્યાં જ્યાં સંડોવાયેલા છે તો લોકોના તમામ લોકોના મોબાઈલ લઈ અને FSLની અંદર એની તપાસ કરવામાં આવે. સાચી વાત છે. આ બધાની હિસ્ટ્રી કાઢવામાં આવે. આપણે જે ભાવિન પટેલ ઉપર આ વડીલ શ્રી આરોપ લગાવે છે તે આ વિડીયો તમે આપણે અધૂરથી આખો જોવો એટલે ખબર પડે. એક અજરમરીના બસલા આ રહ્યા. આમ જો તમે કયો અહીંયા હું આવું. આ બકરા તમારા છે ને? અરે ખુદ તમે મારો છો ને? અરે બારીએ છીએ, કોઈ ખાટવાડે નહીં દેવાના. આ ઝેર બંડિયાના માણસો આવ્યા, પોલીસ ટસ્કર આવી, એક તો આ પબ્લિકને મારી, બેનું દીકરીઓને મારી, જણને માર્યા અને ખોટી રીતે આ પશુ બલી બચાડીને આવડા ગદીડા કાપે. આજે આ બકરીઓ છે, રજૂ છે અને વિજ્ઞાન જતાવાળા જોયું ને મિત્રો, આ તે જ ગીધીડા હતા જે આ ભાવિન પટેલની ટીમ દ્વારા, જીવદયા દ્વારા, આ જીવરક્ષા ટ્રસ્ટ દ્વારા રેલ પાડવામાં આવી હતી. અને પોલીસ પ્રશાસન ભેગું રાખી 3-4 ગાડી ભેગી રાખી અને કોઈનો જગન, માતાજીનો માંડવો માં વિઘ્ન નાખવામાં આવ્યું હતું. પરંતુ જ્યારે બીજે દિવસે અમે ગયા ત્યારે તે 9 બકરા જ્યાં જીવદયા ટ્રસ્ટ વાળા કહેતા હતા કે અમે બચાવી લીધા, અને જયંત પંડ્યા મોટે ઉપાડે ઇન્ટરવ્યુ તેમની ઓફિસે દીધું કે અમે 9 જનાવર બચાવ્યા, 9 બકરા બચાવ્યા. તે આ 9 બકરા જે અમે 2 વિડીયોમાં બતાવ્યા ને તે જ હતા. આ જ હકીકત છે આ જીવદયા વાળાની, બીજી કોઈ હકીકત નથી. આ પોલીસ પ્રશાસન અને ગુજરાત પોલીસ અને ગુજરાત સરકાર બધાને અપીલ છે કે આવા જાથાવાળા, આવા ટ્રસ્ટ વાળા, આવા જીવદયાવાળા ઉપર કાયદેસરની કાર્યવાહી કરો અને આને થોડાક અંકુશમાં રાખો. કારણ કે આ એક સમાજથી બીજા સમાજને લડાવવા સિવાય બીજું કોઈ કામ નથી. આ લોકોને જીવરક્ષાથી કોઈ મતલબ નથી. આ લોકોને ખાલી ફેસબુક, યુટ્યુબમાં ખાલી ફેમસ થવું છે તે માટે જ રેડ પાડે છે, બાકી બીજું કાંઈ નથી. જય માતાજી.